એટલે જયારે સંસારમાં છે કેવલ કરતા એકતા થાય ખરી અંશની આ વાતો સમજાવે છે. સંબંધ બદલાવા છતાં તે અંશ તો એવો ને એવો જ રહે છે, એને કાંઈ ફરક પડતો નથી. એટલે અવિચલ અચલ એવો અંશ છે. સંબંધ બદલાય છે એ કેનો બદલાય છે તો કે કર્તના વિશે બદલાય છે. સંબંધ કર્તા વિશે મારો એક જ સંબંધ છે, હું એનો અલ્પજ્ઞ અંશ છું અને મારા સર્વજ્ઞ અંશી છે. આ દ્રષ્ટાંત આપ્યું કે તું પણ આવી રીતે રહી શકે છો મારી સાથે. જે રીતે ન્યાયાધીશ આ બધાની સાથે રહેવા છતાં એકેની સાથે હતા નહીં અને બધાને જુદું જુદું પરિણામ લાગતું હતું, પણ પોતે બધા પરિણામને જાણતા હતા. એની દીકરીનું પરિણામ એને જુદું હતું. આંખે જે જોવે છે આંખને તો એમ જ લાગે છે કે હું જોઉં છું, આંખને એમ લાગે છે એનું એક જ પરિણામને જાણે છે આંખ, પણ અંશ તો આંખના ને કાનના ને જીભના ને બધા એના પરિણામને જાણે છે. એમ એ બધા જોડાયેલો છે. હવે એને કીધું જે અંશ બધા જોડાયેલો છે એ બધી બાજુથી પાછો વળે તો અંશે થાય, એને ઉલટ ક્રિયા કીધી. એટલે અહંકાર નહીં રહે, અસ્મિ નહીં રહે. દેહોસ્મિ થી લઈને બ્રહ્મોસ્મિ સુધીના અસ્મિઓને વિખી નાખીશ તું. આ એક વાત રોવાથી તારો બધો અસ્મિ વિખાઈ ગયો. રોઈ માંગ્યું છે અંશે. જેને અહંકાર હોય રોઈ ન શકે, એટલે અહંકાર ત્યારે હોય કે રોઈ ગયો એટલે અહંકાર હોય ગયો. રોવે ઈ જ તે, અહંકાર નો હોય. અને અહંકાર હોય ત્યાં સુધી રોવાય નહીં કોઈ. અહંકાર એને રોવા ન દે. અને જેને અસ્મિ નથી રોતો હોય એ રોય એ કે આશા નથી, એટલે રોઈને માંગ્યું એમ લખ્યું છે. પ્रणत ક્લેશ નાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સચ્ચરણં યુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત્કૈવલ સાહેબ. હવે અહીંથી વાંચવાનું છે આ પ્રકારે. પરમ ગુરુની દ્વિવિધ ગતિનું વર્ણન. આ પ્રકારે શ્રવણ કરીને શ્રોતાજન પ્રશ્ન કરે છે કે સર્વજ્ઞ પરમ ગુરુ પ્રત્યે કોઈ ઠેકાણે પરમ વિશેષ અંશ કોટીમાં વર્ણન કર્યું છે, અને હંસતા લેવા તથા અગાધ બોધ આદિ ગ્રંથોમાં કૈવલ વેદતા આદિ નિરૂપણમાં પરમ વિશેષ અંશ એ જ સર્વજ્ઞ કરતા છે તેમ સ્થાપન કરેલ છે. ત્યારે એ શ્રવણ કરીને સંશય ઉપજ્યો છે તો તેનું તાદૃશ નિરૂપણ કરીને સંભળાવો. ઉત્તર. આ પ્રશ્ન સાંભળીને પરમગુરુ પોતે સર્વજ્ઞપણે આનો ઉત્તર આપે છે તે શ્રવણ કરો. તે પોતાની બે પ્રકારની ગતિના ન્યાયનું નિરૂપણ કરે છે, જે નીચેના દ્રષ્ટાંત દ્વારા રૂપક વર્ણન કરીને દેખાડે છે તે સાંભળો. દ્રષ્ટાંત. કોઈ એક નગરમાં ન્યાય કરનાર પુરુષ રહેતા હતા. તેમને 2 સ્ત્રીઓ અને પરિવારમાં એક કન્યા તથા તેમના માતા સાથે રહેતા હતા. જે કોઈ લોકોને કોઈ તકરાર હોય તો તેમની કચેરીમાં તેઓ આવતા અને જેની જેવી બાબત હોય તેની તે બાબતનો ન્યાય કરીને પ્રશ્નોના ન્યાયોચિત પ્રતિ ઉત્તર આપતા હતા. એક વખત 5-6 જણા બીજા ગામમાંથી આ ગામમાં તકરાર લઈને ન્યાય કરાવવા માટે આવ્યા અને ત્યાંના નર નારીઓને પૂછતા કે આ ગામમાં જે ન્યાય કરનાર પુરુષ રહે છે તે અહીં ઘરે છે કે બહારગામ ગયા છે. જવાબમાં એક બહેન મળી. તેણે તે લોકોને કહ્યું કે તે તો મરી ગયા છે. આ સાંભળીને આ લોકો વિચારમાં પડી ગયા, છતાં ગામમાં આગળ ચાલ્યા. આગળ જતા બીજા બેન મળ્યા. તેને પૂછ્યું તો તેણીએ કહ્યું કે આ ન્યાય કરનાર પુરુષ છે તો ખરા, પણ આંધળા છે. આ સાંભળી લોકોને વિશ્વાસ આવ્યો કે તે છે તો ખરા, તો પેલી સ્ત્રીએ મરી ગયા એવું કેમ કહ્યું હશે? આમ વિચાર કરતા કરતા આગળ ચાલ્યા. ત્યારે એક બ્રાહ્મણ મળ્યો. તેને ન્યાય કરનાર વિશે પૂછતા તે બ્રાહ્મણે કહ્યું કે તે તો આંધળા અને કાને બહેરા થયા છે. આમ કોઈનું બોલવું સરખું આવ્યું નહીં. પછી પેલા લોકો ન્યાય કરનારા પુરુષને મળ્યા ખરા. તેમને જોયા તો તે સભા ભરીને બેઠા હતા અને ન્યાયના વચનો બોલીને પ્રતિ ઉત્તર આપતા હતા.
એમને આમ સાજા નરવા જોઈને ન્યાય કરનારને પરગામના લોકો પૂછવા લાગ્યા કે અમે આ ગામની ભાગોળે લોકોને તમારા વિશે પૂછ્યું હતું અને તે લોકોએ જે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું અને પછી પૂછ્યું કે આપ તો પ્રત્યક્ષ અને સારા છો, તો પેલા લોકોએ આવું કેમ કહ્યું હશે? ઉત્તર: ન્યાયકર્તાએ ઉત્તરમાં કહ્યું કે તેમણે જે કહ્યું તે ખરું છે, એ વિશે સ્પષ્ટતા કરું છું, તે સાંભળો. આ સંસારમાં મારે 2 સ્ત્રીઓ છે, તે મારી અર્ધાંગનીઓ છે. બંને પત્નીઓના 6 મહિના સાથે રહેવાના વારા કર્યા હતા. તમને જે પ્રથમ સ્ત્રી મળી તે અત્યારે મારી સાથે રહેતી નથી, કારણ કે તેનો વારો નથી, એટલે તેના માટે હું મરેલા સમાન છું. તેથી તેણે મને મરેલો કહ્યો. તેથી એ વાત ખરી છે. તમને જે બીજી સ્ત્રી મળી તે મારી પુત્રી હતી. તે ઉંમરલાયક થઈ છે, તેનું દ્રવ્ય ન હોવાથી લગ્ન થયું નથી અને તેથી તેના લગ્નનો યોગ થયો નથી. તેથી તેણે તેની આ દશા માટે મને આંધળો કર્યો છે. એ સાચું જ છે, કારણ કે તેના લેખે તો હું આંધળો જ છું. હવે તમને જે બ્રાહ્મણે મને બહેરો કહ્યો તેમાં એવું છે કે 2 બ્રાહ્મણો ફરિયાદ લઈને મારી પાસે આવેલા. તેમની તકરાર ખેતર સંબંધિત હતી. તે બંનેના ખેતર પાસે પાસે છે અને તે દાનમાં મળેલા છે. તે ખેતરોમાં તેઓએ એકબીજાની જમીન દબાવીને રાખી હોવાની ફરિયાદ હતી. બંનેની જમીન ધર્માદાની હતી. હવે ધર્માદાની જમીનમાં કોઈ પણ એકને ઓછી વધતી કરું તો બંનેને હાનિ થાય. તેથી હું મૌન રહ્યો અને પ્રત્યુત્તર આપ્યો નહીં. આથી તેમના પ્રમાણે તો હું બહેરો યોગ્ય જ હતો. ન્યાય પુરુષે કરેલા આવા ન્યાયને સાંભળીને લોકો ખુશ થયા અને કહેવા લાગ્યા કે આ ન્યાય કરનાર તો ખરેખર ન્યાયી જ છે. હવે એટલામાં ભોજનની વેળાએ માતાએ રોજના નિયમ પ્રમાણે ભેંસનું તરતનું દોહેલ દૂધ આપ્યું. તે પુરુષ દૂધ સાથે જમ્યા. પછી તેમણે માતા પાસેથી વધારાનું દૂધ નિત્યક્રમ મુજબ રુદન કરીને માંગ્યું. આ પ્રસંગને પેલા પરગામના લોકોએ જોયો, એટલે તેઓએ પૂછ્યું કે આટલા મોટા ન્યાય આપનારા થઈને આમ રડીને દૂધ કેમ માંગ્યું? ન્યાય કરતા પુરુષે કહ્યું કે મેં ન્યાયપૂર્વક જ દૂધ માંગ્યું છે. માતા માટે હું ગમે તેટલો મોટો હોઉં તો પણ સદા માટે બાળક જ છું. માટે મેં રડીને દૂધ માંગ્યું, તે યોગ્ય જ છે. મારી માતા આગળ મારું શ્રેષ્ઠપણું શું છે? તમારી આગળ ભલે શ્રેષ્ઠ ન્યાય કરતા હોઉં, પણ મારી માતા આગળ તો સદા બાળક જ છું. આવી ન્યાય પ્રણાલી જોઈને પેલા પરગામના લોકો ન્યાય કરાવીને પરત ગયા. આ જ પ્રકારે પરમ વિશેષ અંશને 2 પ્રકારની ઉપમા લાગે છે એમ જાણજો. નહીં એટલે આને સમજાય નહીં ને. હવે એમાં કીધું કે ભાઈ આ વિષય પરમ ગુરુ વિશે છે. વિષય હાલે છે પરમ ગુરુની મહત્તાનો. એમાં આપણી મહત્તા છે. એટલે એને કીધું કે ઘણી બુક ગ્રંથમાં હંસતા લેવા, અગાધ બોધ એવા ગ્રંથમાં વિશે કેવલ વેતા આદિ પુરુષનું નિરૂપણ પરમ વિશેષાંશ એ સર્વજ્ઞ કરતા સ્થાપન કરેલ છે કે તમે જ સર્વજ્ઞ કરતા છો કે એવું સ્થાપન કરેલું છે કે તમે જ કેવલ છો એમ કીધું છે કે તો એ સાચું છે કે ખોટું છે એવો અમને પ્રશ્ન થાય છે. તો સાચું કેમ છે અને ખોટું કેમ છે એવું જે કંઈ સાચું હોય તો કઈ રીતે સાચું છે એ તમે અમને કહો ને એના માટે પ્રસંગ કીધો. હવે આ વિશે આપણા વિશે થયું કે ભાઈ આ હું જે આંખે જોઉં છું એ અંશ છે સાચો, કાને સાંભળું છું એ અંશ સાચો છે, પગેથી હાલું છું એ અંશ સાચો છે, આંતરડામાં પચાવું છું એ અંશ સાચો છે, હું આનો દીકરો છું એ અંશ સાચો છે, હું આનો બાપ છું, આનો ભાઈ છું, તો હું કોણ છું એમ અંશ, એટલે હું ક્યાં છું એમ. તો કે આવા કોઈ પણ નિરૂપણ કરે તો હું તો વિખાતો નથી ને એમાં. આંખમાં તો હું તો વિખાઈ નથી જતો ને. કોઈ એમ કે મારો ભત્રીજો છે, કોઈ એમ કે મારો કાકા છે, કોઈ એમ કે મારો ભાણિયો છે, કોઈ એમ કે મારો મામા છે. તો એમાં હું તો વિખાઈ નથી જતો ને. હું તો એવો ને એવો જ રહું છું ને. અહીંયા મુદ્દો એવો છે. હું આંખમાં જાઉં તોય હું તો અંશ જ છું. હું કાનથી સાંભળું તોય હું તો અંશ જ છું. પગેથી હાલું તોય અંશ છું. હાથેથી પકડું તોય અંશ છું. મનન કરું છું જ્યારે મનથી ત્યારે હું અંશ જ છું. એને કીધું કે દરેક વાતની અંદર જ્યારે આવો પ્રશ્ન થાય છે તો જે રીતે મારું નિરૂપણ કરું છું, મારી મહત્તા સમજાવું છું, એમ મારી અંશની મહત્તા કેવી રીતે સમજાવું છું, આ બેયને અહીંયા લીધું.
આપણે બે બાજુ હાલી છીએ એની એક સમજાવ્યું છે, પણ આપણે બે બાજુ હાલવું છે ને, આપણું મહત્વ સમજવાનું છે ને. પરમ ગુરુનું મહત્વ જે રીતે સમજીએ છીએ આપણે, એના સજાતી અંશ હોય તો આપણે મહત્વ આપણું શું છે એ જાણી, તો આપણા મહત્વને જાણીને પરમ ગુરુની કેવી સાચી ઉપાસના કરવી. કારણ કે આપણે અલ્પ છીએ અને એ મહત છે, તો ઉપાસના કરવાનો મને સાચો માર્ગ મળે, મારી તીવ્રતા પણ સાચી થાય, મારી સમજ પણ સાચી થઈ જાય. એટલા માટે અહીંયા કીધું કે બે વસ્તુ બધાનો અહીંયા નિવેડો કર્યો. એની પછી આને સમજાવવા માટે કે કોઈ જગ્યાએ તમને પરમ વિશેષ અંશ કહે છે અને કોઈ જગ્યાએ તમે કરતા બે એકમેક છો એવું કહે છે, અને તમે જ આ બધી રચના કરી છે, કરતા કેવલ પોતે જ આપ આ રૂપ લઈને આવ્યા છે એવું પણ કહે છે. કે તો આમાં સાચું શું છે એમ? કોઈ કે આ આંખમાંથી તું જોવે છે એ સાચું છે, કે કાને સાંભળે એ સાચું છે એમ? તું આનો મામો છો એ સાચું છે, કે આનો ભાણિયો છો એ સાચું છે? થોડીક વાર છે તો બેનનો ભાણિયો હતો, એટલે કોઈ મને કીધું કે તમારા બેનનો ભાણિયો છે, એટલે તમારો બેનનો ભાણિયો છે? હા, હું એનો મામા છું એમ. તો એ ભાઈ ઉભો થયો, ત્યાં જ મારા મામા આવ્યા. એ કે હવે ભાણી આવી કે તું અહીં શું કરે છો એમ? કે ઓલા એવું કીધું કે તું ભાણિયો છો કે આ ભાણિયો છે? કે આનો આ જે છે એ મારો ભાણિયો છે, હું છું એ આનો ભાણિયો છું એમ. તો કે એવી કેવી રીતે એમ? કે બે તું ભાણિયો હોય ને તું મામો હોય એવી રીતે થાય ખરું? એટલે જયારે સંસારમાં છે કેવલ કરતા એકતા થાય ખરી અંશની? આ વાતો સમજાવે છે. એટલે આને નિરૂપણ કરવાનું છે કે આને કેને સમજવાનું છે, એમાં મહત્તા સમજવાની છે. કરતા એ કેવી રીતે સમજાવ્યું એટલે એનું ઉદાહરણ આપ્યું કે ન્યાય કરાવવા ગયા. અત્યારે તમે મને જે પૂછો છો એ કે એ પ્રશ્ન એવો જ છે કે ન્યાય કરો છો તમે, અંશ આ બાજુ રહીએ કે પેલી બાજુ રહે એમ, કે બે બાજુ રહીએ કે, અને અહીંયા રહેવા છતાંય બધી રહી શકે. તમે મને એનું નિરૂપણ કરો, એ સમજાવો, એના વિશે મને કહો તો મને ખાચી ખબર પડે. એ એને દેખાડવા માટે એનું ઉદાહરણ આપ્યું કે ન્યાય મને કરો એમ. હવે એના માટે એની ન્યાયાધીશનું જ ઉદાહરણ આપ્યું, ન્યાયકર્તાનું જ ઉદાહરણ આપ્યું. અને એમાં 3 વાત કરી. એક એમ કે છે કે મરી ગયા છે, એક એમ છે કે આંધળા છે, તો ત્રીજો એવું કે છે કે આંધળા અને બહેરા છે. તો ત્રણેયની વાત ત્રણેયની કે સાચી છે? કે તમે આ બાજુ જે છો તો કે આ વાત સાચી છે. હવે કોઈ આવીને એમ કીધું કે આ મારા પતિ છે, આ મારી પત્ની છે, બરાબર? હવે કોઈ એમ કીધું કે અમારો ભાઈ છે, આ મારી બેન છે, એને ને એને જ તે. તો સંબંધ બદલાવા છતાં તે અંશ તો એવો ને એવો જ રહેશે, એને કાંઈ ફરક પડતો નથી. એટલે અવિચલ અચલ એવો અંશ છે. સંબંધ બદલાય છે એ કેનો બદલાય છે? તો કે કર્તના વિશે બદલાય છે સંબંધ. કર્તા વિશે મારો એક જ સંબંધ છે, હું એનો અલ્પજ્ઞ અંશ છું અને મારા સર્વજ્ઞ અંશી છે. એટલે આ બધું સાચું હોવા છતાં સાચું તો એક જ વાત છે કે હું ન્યાયાધીશ છું. એટલે પછી ન્યાય કરાવનારા જે આવ્યા હતા એને એમ લાગ્યું કે આ જ સાચો ન્યાય કરી શકશે. કે ત્રણેય વાત એની જયારે બતાવી ત્યારે કીધું કે ત્રણેય વાત તો ત્રણેયની સાચી પાડી એની, અને ન્યાયપૂર્વક સાચી પાડી. નકર એ હાવ ખોટી છે કે હું આંધળો છું તમે દેખાવ છું, હું મરી ગયેલો છું દેખાવ, એ ખોટી છે એમ નહીં કીધું. એને અંશ ખોટો છે એવું નહીં કીધું. તમારી વાત ખોટી છે એવી વાત નહીં કરી. તમે બધા જોડાયેલા છો. અંશ એક એક રોમે રોમ જોડાયેલો છે, એક એક નાડી હારે જોડાયેલો છે, એક એક લોહીના ટીપા હારે જોડાયેલો છે અંશ. અંશની જાણ જો ન હોતે તો આ શરીરમાં કશું ચાલે જ નહીં. તો એને કીધું અહીંયા એ રીતે એનો ઉપાય કરે છે કે તું જો આ ઉલટ ક્રિયાનો અર્થ એ જ છે કે તું જો ઉલટીને જયારે આવીશ, આ સમજણમાં આવીશ ત્યારે તું અંશ જ છો. બાકી આંખમાં ગયો, કાનમાં ગયો, 10 ઇન્દ્રિયમાં ગયો, મનમાં ગયો, અંતસ્કરણમાં, બુદ્ધિમાં ગયો, હોશિયારીની અંદર તોલવા અહંકારને ધારણ કર્યો, પછી ચિત્તને ધારણ કર્યું, તે 3 ગુણ ગણને ધારણ કર્યા, આદ્યશક્તિ નિરંજનને ધારણ કર્યા, આ પ્રાણને તે ધારણ કર્યો જે બ્રહ્મનો અંશ છે. કે આ બધા જે દેવોના અંશો તારા શરીરના અંગો અંગમાં વસે છે એ બધાને તે ધારણ કર્યા, પણ છતાંય તું તો તું જ છો. આટલા બધાય 84 તત્વ તે ધારણ કર્યા તોય તું મટતો નથી. 84 તત્વની અસર તારામાં ન આવી જોઈએ એમ કે છે. એટલે તું છૂટો ને છૂટો રે એવો રસ્તો બતાવું છું. કે જેમ આ કીધું કે બધા સાચા છે, પણ હું સાચો તો હું ન્યાયાધીશ છું. છેલ્લે ઓલા ન્યાય કરાવીને ગયા. એટલે પેલા ન્યાય કરાવે સાચો હું છો તેને કીધું તમે ન્યાયાધીશ છો. એને કોઈએ પૂછ્યું હોય આજે ન્યાય કરાવીને ગયા તો કોઈ એક પક્ષને ન્યાય સારો મળ્યો હોય ને એકને ખરાબ પરિણામ આવ્યું. બે ન્યાય કરાવવા તો બે ગયા હતા. હવે આ ફોન મારો છે એમ હું કહું તો સ્વર્ણમ એમ કે છે મારો છે, અને ન્યાય કરે છે ભાવિન
તો ભાવિન ન્યાય કરે છે ને એમાં પછી એની બધું તપાસતા એવું લાગ્યું કે આ સરણમનો ફોન છે, મહેશભાઈ તો ખોટો એનો દાવો કરે છે, એટલે કે સરણમનો ફોન છે. એટલે મને દુઃખે લાગ્યું, પણ છતાંય ન્યાય કરતાને મેં હોતી સ્વીકાર્યા અને સરણમે સ્વીકાર્યા અને એને સારું લાગ્યું. તો ન્યાય કરતાને સ્વીકાર્યા એટલે બે અમે તો છે એ ભાવિનને સ્વીકાર્યો. એમ આ બધી વાત કરી છતાંય ઓલા ન્યાય કરાવવા આવ્યા થાય એને ન્યાયાધીશને જ સ્વીકાર્યો. એને કોઈના પિતા છો, કોઈનો પતિ છો તો એવી રીતે નહીં સ્વીકાર્યું, એને ન્યાયાધીશ છો તમે એ રીતે સ્વીકારીને ન્યાય માંગ્યો કે હવે અમને ન્યાય આપો, તમે ન્યાય કરતા જ છો. આ ચાહી કે તમારી વાણીમાં જ ન્યાય છે. તો અહીંયા પરમગુરુ કહે છે આ બધા વિશે નહીં કે તત્વની અંદર આટલો બધો અંશ ખૂપી ગયો છે, છતાંય અંશ છે એની અંદર નથી છે જે ખૂપેલો. આ બધાની અંદર એ બે પત્ની છે, એની દીકરી છે, આ બીજા બધા ન્યાય કરાવવા હોય, કોઈને હાથ દુઃખ લાગ્યું, કોઈને નથી લાગ્યું, એની અરે કાંઈ નિસ્બત નથી, વાસ્તવમાં ન્યાય કરતા છે. એટલે અમને આ ન્યાય કરશે. એ જયારે ભાવ આવ્યો ત્યારે કીધું કે આની આગળથી ન્યાય લેવો જોઈએ. એટલે બે જણાએ સ્વીકાર્યું કે ન્યાય લઈને જાઓ. નકર એમ કે ભાઈ આને ન્યાય અમને નથી કરવો તમારી આગળ ન્યાય, અમે બીજી ત્રીજી જગ્યાએ જઈએ. તો અહીંયા એવું એને નહીં કર્યું, કારણ કે ન્યાય કરતાને સમજ્યા. એટલે કીધું તું તને સમજો અને પરમગુરુને સમજ્યા. તો કેવી રીતે સમજ્યા કે પરમગુરુને જે કહે છે એની સાથે ન્યાય જોડાયેલો, કરતા કેવલ સાથે એકમેક છો. તો કે એકમેક કહીશું કે અહીંયા રહું છું છતાં એની હારે એકતા છે મારી, કે મારું સ્વરૂપ ચેતન ચિદ સ્વરૂપ છે. ચિદ તો ત્યાંય છે ને અહીંયા છે. પાવર છે એ ધુવારણ આપણો નર્મદાની અંદર છે ને અહીંયા હોતી પાવર છે. બે એક જ રૂપ પાવર છે. આ પંખાનો પાવર છે એ લાઇટમાં છે, એ એસીમાં છે. પાવર જ છે. પાવરની રીતે ન્યાય ઉત્પન્ન થાય છે, ન્યાય પાવર જ છે. અહીંયા વપરાય છે, ન્યાય પાવર જ છે. તો બધી જગ્યાએ ન્યાય શું થયો કે તું તારી દ્રષ્ટિ હું તું અંશ ભાવે જોવે છો, ચેતન ભાવે જોવે છો, તો તત્વમાં હોવા છતાં તત્વથી પર રહેશો એ દેખાડ્યું. એટલે તું આ ઉલટ ક્રિયા કરીને તત્વની જે 84 તત્વની ક્રિયા કરીને પછી પાછો તું અંદર રહે તો હવે તને એનો દોષ ન લાગે. ન્યાય કરતા એ કોઈને ફાંસીએ ચડાવી દીધો હોય કે જા ફાંસી, તો એને એની કોઈની હત્યા કરી છે એનું પાપ એને ન લાગે. ભાઈ મેં બધાને સાંભળ્યા પછી ન્યાયનો મારો અધિકાર છે અને મેં આને સજા આપી કે જાઓ આને ફાંસી આપો. હવે એ જ કોઈ માણસને મારી નાખ્યો છે અને મારી નાખ્યો તો એને એને હત્યાનું પાપ લાગે, આની હત્યા કરી એને નહીં લાગે. કે તું જ્યારે અંશભાવે આમાં રહીશ સંસારમાં અને મારી એકતા રાખીશ તો તને આ બાજુના કોઈ પણ પાપ કર્મો કે આ તે કર્મો લાગશે નહીં, એવું આનો મતલબ છે. પછી અત્યારે નહીં, અત્યારે દેહ ભાવની વૃત્તિ છે, જીવ ભાવની છે, આત્મભાવની છે. આત્મભાવમાં નહીં લાગે કે દેહ ભાવ અને જીવ ભાવમાં કર્મ લાગશે. નિરંજનની નીચે કર્મથી બંધાયેલું છે બધું. પછી જયારે ઉપર જાઓ તો અકર્તા છે, એટલે ત્યાં કર્મ નથી લાગતું, પણ એ જળ છે, અકર્તા ભાવ છે એની અંદર, નપુસક છે, એને કર્મ નથી લાગતું. સકર્તા નપુસક નથી છતાં એને કર્મ નથી લાગતું. એને આ ઉત્પન્ન કર્યું છતાં એને કોઈ કર્મ લાગતું નથી. એમ તું પણ આવો છો મારો અંશ. આ વાત સમજવાની છે. ક્રત છે એની અંદર બધાને કર્મ લાગે. ક્રત નિરંજનની નીચેનું છે, એટલે કર્મ સુખ દુઃખ ભોગવવા પડે. એમાં નક્કી છે આ નિયમ નિર્વાણ સુધી, આકાશવાણી સુધી. એનાથી ઉપર ગયા તમે અઘોર વાણીની અંદર તો ત્યાં ઘોર નથી, અકર્તા છે અને એ કઈ લાગતું નથી, નપુસક છે, એને કઈ સ્ત્રીનો ઘોરનો ધર્મ નથી લાગતો, પુરુષનો નથી લાગતો. કર્મ તો સ્ત્રી પુરુષમાં થાય છે. જે અવ્યાકૃત અને નિરંજનની અંદરથી જ કર્મ ઉત્પન્ન થયા છે, એટલે એ તો એની બહાર વહી ગયો, આત્મભાવ થઈ ગયો. આત્મભાવને કર્મ નથી લાગતા, પણ અશ્મિ લાગ્યો છે, બ્રહ્મોશ્મિ લાગડે એ બેઠા છે. એ અશ્મિથી ત્યાં જળ થઈ ગયા છે. હવે એના ઉપર જે છે કેવલ કરતા સકર્તા છે, બધું જ કર્મ કર્યું છે છતાં નથી લાગતું, એને કોઈ કર્મ નથી લાગતું. એમ તું મારો અંશ છો, તું મારી હારે આવી રીતે જોડાઈ જા તો મારી જેમ લોહ ચુમકની ગતિ ખીલીમાં ઉતરી છે એમ મારી ગતિ તારી અંદર ઉતરે. તને ક્યાંથી કર્મ લાગે? કર્મ તું કરતા જ નથી. ત્યાં તું પાછો અકર્તા નથી, કર્મ કરતા નથી, એમાં અકર્તા નથી, કર્મ કરે છો તું. તો અહીંયા છે એ કર્મ છે એ તારે વિવેકથી થાય છે, અને એટલો સરસ વિવેક રહેશે કે એની અંદર તું જુદો જ રહેશો દર વખતે. તો મારી એકમેક રહેવા છતાં, હું સંસારમાં રહેવા છતાં સંસારથી અલગ રહું છું, અને આ કૃત કરવા છતાંય તે હું કરતો નથી એવા ભાવે હું કરતાના શરણમાં રહું છું. એટલે હું એને માથે મૂકું છું.
કે મારા સકર્તાએ આ બધું બનાવ્યું છે અને એમાં હું આ બાજુ એનો પરમ વિશેષ અંશ છું, એમ કરીને હું છૂટો રહું છું. એટલે મને કોઈ પકડે તો કેવલ કરતા પકડાતા નથી. કેવલ કરતા હોવા છતાંય ન પકડી શકે. મને કોઈ પકડે, આપણે કોઈ પકડ્યા હોય તો કોને પકડીએ? આપણે જે શરીરના ભાવ છે એને પકડીએ, અંશને તો પકડી ના શકીએ. એટલે અંશે જે થયો છે એને કોઈ કર્મ કે કોઈ પકડી જ ન શકે, એમ મારું કહેવું છે. શરીરને બધા પકડશે અને નિરંજન નીચેના જે અંતસ્કરણ છે એને બધા પકડશે. કોઈના વિચાર જાણી જવાય, પણ અંશે જે થયો છે એને કોઈ પકડશે નહીં, કારણ કે એ એકથી જ પકડાયેલો છે, અંશીથી. હવે અંશી જેને પકડે છે એને બીજું કોણ પકડી શકે? સિંહ જેનું રક્ષણ કરતો હોય એને બીજો કોણ આવીને મારી જાય? તો આ રક્ષણની અંદર છીએ આપણે. આ રક્ષણ થઈ ગયું આપણું, કે તારું આરક્ષણ, એટલે તને સીટ પાકી. એટલે એના રક્ષણમાં છીએ. હવે એના રક્ષણમાં તે નિરીક્ષણ કરવું પડે ને બરાબર, એટલે આ નિરીક્ષણ કરાયું. ન્યાયાધીશે બધું જ બરાબર નિરીક્ષણ કરવું પડે. આ રક્ષણ માટેનું નિરીક્ષણ ઈ કોણ કરે? નિરીક્ષણ સાચું ન્યાયાધીશ. ન્યાય આપવાનો અને બરાબર નિરીક્ષણ કરવું પડે, પરીક્ષણ કરવું પડે, પછી ન્યાય આપે તો ન્યાયાધીશ કહેવાય. નકર ખોટો ન્યાય આપે તો પોતે એમ થાય કે મેં મારાથી ખોટું થઈ ગયું. એને કોઈ દંડ નથી આપવાનો, પણ એનું આત્મજ્ઞાની થાય. એને આત્મજ્ઞાની એવી ઊભી થાય, એને દુઃખ થાય કે મારાથી આ ખોટું થઈ ગયું. તો અહીંયા કહે છે કે આ રીતે આપણે ન્યાય કરતા શીખ્યા. તો અહીં કે તું પણ મારી જેવો છે. આજે એક પ્રસંગ કીધો છે ને એના ઉપરથી જ કહે છે કે તું આ બાજુ રહેશો છતાંય તું મારી સાથે રહી શકશો. તું ન્યાય કરતા છો જ અત્યારે, તત્વની સાથે હોવા છતાં તું તત્વથી જુદો છો, આ નક્કી છે. અને તું મારી સાથે મારા સત્સંગને જો બરાબર સમજીશ, આ જે 84 તત્વની ઉલટ ક્રિયાને બરાબર સમજીશ, આ અંકુરની ગતિને બરાબર સમજીશ, તો તું અલગ છો એ તને તરત ખબર પડશે. હવે પહેલા જેવું નથી કે દોરડાવાળા ફોન જેવું, વાયરલેસ ફોન છે. પહેલા જેવું હવે નથી. તમારે બટન ચાલુ કરવું પડે ત્યારે એસી શરૂ થાય, સ્વિચ પાડો ત્યારે. હવે તમે મોબાઈલમાંથી કહી દો તોય કે ભાઈ મારું ઘરે એસી શરૂ કરી દીજે, એમ કહી દો તો એસી શરૂ થઈ જાય. તું તો 50 કિલોમીટર દૂર હો. આજે એ સિસ્ટમ નથી કે જે જૂની હતી, એ બધી સિસ્ટમો નીકળી ગઈ. કે જે બધાએ જે સંપ્રદાયો પાળ્યા, જે ધર્મ પાળ્યા, એ બધી સિસ્ટમો અત્યારે વહી ગઈ. એ તે લાગુ પડે એમ જ નથી. જૂના જે સંપ્રદાયો હતા એ સંપ્રદાયોની જે સિસ્ટમો છે એ આજ લાગુ પડે એવી છે જ નહીં. કારણ કે જૂના જે એસી હતા ત્યાં તો જઈને આપણે બટન દબાવવું પડતું. ત્યાં જે જૂના ટીવી હતા, બોક્સ ટીવી, એની અંદર ચેનલ ફેરવવી પડતી, એમાં અવાજ વધારવા જવું પડતું. આજે એવું નથી. આજે હવે એવું નથી કે તમારે છે રિમોટ કંટ્રોલને દબાવવું પડે, ખાલી બોલો ત્યાં કરી નાખે છે. પછી બોલવું નહીં પડે, ખાલી વિચારશો ત્યાં થઈ જશે. ત્યાં સુધી તો પહોંચી ગયા. એટલે અહીંયા કહે છે કે તું જયારે આવી રીતે વિચારને મક્કમ કરીશ એટલે તું કેવલ ધામમાં છો, અને એનું પરિણામ આવશે. ખાલી કહેવા પૂરતું નહીં હોય. તું અત્યારે એમ ખાલી કે ભાઈ પંખો બંધ થઈ જા, એટલે એનું પરિણામ આવશે, બંધ થશે. કહેવા પૂરતું નહીં હોય. ખાલી હું કેવલ ધામમાં છું એ ખાલી કહેવા પૂરતું નહીં રહે, કે એનું પરિણામ આવશે. એમ અહીંયા આ વાત છે. પેલા એવું હતું કે હવે આમ વાતો થાય કે દૂર સુધી, કે અને વાયરની જરૂર ન પડે, દૂર સુધી વાત થાય. કે અને આપણે હાલતા ચાલતા વાત કરીએ કે હાલતા ચાલતા થોડી વાત થાય, કે ફોન ત્યાં હોય ત્યાં બેસવું પડે, કે અને વાયર આગળ, તો કે હાલતા ચાલતા કઈ કોઈને ફોનમાં વાત થતી છે એમ પેલો કલ્પના ન આવે. એમ અહીંયા પરમગુરુ ઈ કલ્પના ત્યારે હતી. આ જે ફોન બનાવ્યા એની પહેલાની આ કલ્પનાથી પરમગુરુએ આ દ્રષ્ટાંત આપ્યું કે તું પણ આવી રીતે રહી શકે છો મારી સાથે. જે રીતે ન્યાયાધીશ આ બધાની સાથે રહેવા છતાં એકેની સાથે હતા નહીં, અને બધાને જુદું જુદું પરિણામ લાગતું હતું, પણ પોતે બધા પરિણામને જાણતા હતા. એની દીકરીનું પરિણામ એને જુદું હતું. આંખે જે જોવે છે, આંખને તો એમ જ લાગે છે કે હું જોઉં છું, આંખને એમ લાગે છે એનું એક જ પરિણામને જાણે છે આંખ. પણ અંશ તો આંખના ને કાનના ને જીભના ને બધા એના પરિણામને જાણે છે. એમ એ બધા જોડાયેલો છે. હવે એને કીધું જે અંશ બધા જોડાયેલો છે એ બધી બાજુથી પાછો વળે તો અંશે થાય. એને ઉલટ ક્રિયા કીધી. આમ જોડાયેલો છે તો કે આંખને તો એ જ ખબર છે કે જોવાય જ છે, પણ આંખની અંદર જે અંશની જે વૃત્તિ છે એને તો એ ખબર છે કે સંભળાય હોતી છે.
સ્વાદ હોતી લેવાય છે, બોલાય હોતી છે, સૂંઘાય હોતી છે. કારણ કે અંશનો આ બધા અંગોને એક એકની ખબર છે. એટલે જે ગ્રંથમાં જે લખ્યું છે એ એટલા પૂરતું જાણે છે. પેલી છોકરી મને છે કીધું કે આંધળા છે એ એના પૂરતું જાણે છે. પેલી સ્ત્રીએ કીધું કે મરી ગયા છે એ એના પૂરતું જાણે છે. અને પેલા એમ કીધું કે ભાઈ આંધળા ને બેરા છે એ કે બ્રાહ્મણે, તો એ એના પૂરતું જાણે છે કે હું આ ત્રણેયને જાણું છું. જેમ કરતા એમ કે હું આ કૃતને જાણું છું ને કરતા કૈવલને જાણું છું, એમ તારી આ જ હાલત છે. તું આ ઇન્દ્રિયોને બધીને જાણે છે અને મને પણ જાણી શકે એવો તું છો. આ બેયની વચ્ચે આપણે કીધું શીખવાડ્યું છે કે જો તને દેખાડું, એને તારી જીભને નથી ખબર કે તું એટલું જાણે છે. એમાં તારો જે ભાવ આવ્યો એ તો સ્વાદને જ જાણે છે. તારા મુખને નથી ખબર, એ તો એટલું જ જાણે છે કે આમાંથી અનેક પ્રકારની ભાષા નીકળે છે, એમાં ભાવો પ્રગટ થાય છે, એ એટલું જ જાણે છે. એને અંશને ખબર છે કે હું બોલું છું એ ભાવ પણ મોઢા દ્વારા પ્રદર્શિત થાય છે અને વાણી દ્વારા બહાર નીકળે છે. કાનને નથી ખબર કે આવું સંગીત હું સાંભળું છું એટલે એની સિવાય હું સૂંઘી શકું છું, એ કાનને ખબર નથી. સંગીતની માટે મસ્ત છે, પણ સૂંઘવાની શક્તિ તે અંશમાં છે એ એને ખબર નથી કાનને. એને તો એવું લાગ્યું કે અમારા મામા છે એટલે મામા જ માની લીધા. બીજા કોઈનો ભાણ્યો છે એવું તો સ્વીકારતો જ નથી. અંશને ખબર છે જો આપણી ગતિ ઇન્દ્રિયોથી અંદર જાય તો આપણે સર્વજ્ઞ ગતિની ખબર પડે. જો ઇન્દ્રિયોની અંદર આપણે રોકાઈ જાય તો અલ્પકના ગતિમાં જ રહી, આ બાજુની ગતિમાં જ રહી, કૃતની ગતિમાં જ રહી. એ મુદ્દો છે. આશય આવો છે. મારી વાત સમજુ. જો હું આજે કહું છું ઊંડાણથી કે આશય કેવો છે અંશનો. પરમ ગુરુ કહે છે કે આવી રીતે મને બધા આમ કહે છે કે તો હું આનું તમને દ્રષ્ટાંત આપું. તો દ્રષ્ટાંત આપ્યું તો આને દ્રષ્ટાંત કેટલી વાર કેટલાય સાંભળે ને તો સમજીએ કેમ નથી. આ મને કેટલી વાર તમે જોજો. આ દ્રષ્ટાંત હું કામ આપ્યું છે પરમ ગુરુ, ત્યાં તો ગોટાળે ચડી ગયેલા હોય. કારણ કે અંદર સૂઝ જ નથી. એક જ વસ્તુ સમજે, કા કાને બુદ્ધિ સમજે છે તો મનન નથી કરી શકતો, કા તોલ કરે છે તો પાછો મનન નથી કરી શકતો, બુદ્ધિ નથી વાપરી શકતો. કોઈ એક વસ્તુને જ્યારે પકડી લે છે ત્યારે એના રૂપ થઈ જાય છે. એમ પારો છે, સોનું છે, એ પારાને પકડી લે છે ત્યારે એ પારા રૂપ થઈ જાય છે. એમ તારે પારા રૂપ નથી થવાનું, તારે કિમિયાગરની જેમ રહેવાનું છે. ગમે ત્યારે જુદો કરી શકવો જોઈએ. તારે આગળ આવો કિમિયો આવી જાય, એને કીધું અમૂલ્ય યુક્તિ. તત્વના 84 તત્વની ઉલટ ક્રિયા હર હંમેશ તારા હાથમાં હોય છે. દર વખતે હાજર ને હાજર હોય છે, છૂટવી જ ન જોઈએ. કાને સાંભળતો હોય ત્યારે તને ખબર હોવી જોઈએ કે હું આંખેથી જોઈ પણ શકું છું. આંખેથી જોતો હોય ત્યારે તને ખબર હોવી જોઈએ કે પગેથી હાલી પણ શકું છું. પગેથી હાલતો હોય ત્યારે તને ખબર હોવી જોઈએ કે હું બુદ્ધિથી વિચાર પણ કરી શકું છું. તો તું એને કીધું અતિ ઉજાગ્રત, તું જાગ્રત થયો. આને કીધું જાગ્રત, આને કીધું તે ઉલટ ક્રિયા કરી. આપણે જે ઉલટ ક્રિયા સમજાવી છે કે આને કીધું આ બધામાંથી ઉલટ થયો, તું તારે પોતાના સ્વરૂપમાં સુલટ થઈ ગયો. અહીંથી ઉલટ થયો એટલે તું પોતાના સ્વરૂપમાં સુલટ થઈ ગયો. હવે નસે નસનું તું જાણે છે. જેમ 10 ઇન્દ્રિયોનું જાણતો હતો એમ રોમે રોમ અને નસે નસમાં તારી તો વૃત્તિ ગઈ છે ને. દાઢીના વાળને એટલી જ ખબર છે કે દાઢી મારી ઉગે છે એટલી, પણ હંસને તો ખબર છે કે પાપણે હોતી મેં જ ઉગાડી છે, વાળ માથાના વાળ મેં જ ઉગાડ્યા છે. બધાનું કામ જુદું હોવા છતાં બધા જ પ્રકારના જે મળો છે એ મળો એ બાદ કરે છે. તો જે ગુદાસ્થાનથી મળ નીકળે છે એને ખબર જ નથી આંખમાંથી ચીપડા રૂપે મળ બહાર નીકળે છે. આંખના ચીપડાને ખબર નથી નાકમાં ગુંગા રૂપે મળ બહાર નીકળે છે. નાકના ગુંગાને ખબર નથી કે જીભ ઉપર છારી રૂપે મળ બહાર નીકળે છે, એ છારીનો મળ છે. જીભની છારીને ખબર જ નથી કાનમાંથી મેલ રૂપે મળ બહાર નીકળે છે. આ તો બધાને જાણે છે. આ વાત એટલે કરી કે હું તો બધાને જાણું છું. જે કીધું કે ઓલા સ્ત્રીને જાણું છું, પેલી છોકરી હતી એને જાણું છું, બ્રાહ્મણને જાણું છું, તમે ન્યાય કરાવ્યા તો તમને જાણું છું, અને માં આગળ દૂધ પણ માગું છું. એ મારો હક છે. કેવલ કરતા ને આગળ વાલ કરે છે, પ્રેમ કરે છે, એની આગળ લાડ કરે છે, એ મારો હક છે. ન્યાયાધીશ કે હું ત્યાં તો નાનો નાનો રહું છું કે, એટલે એની ત્યારે એવું કીધું ના નાનો કેમ રહું છું, એને નાના દેખાડ્યા કે હું કરતા આગળ તો નાનો ને નાનો રહું છું, હું એનાથી વટીને જતો નથી, એવું આપણે સમજાવ્યું સારું.
કે ગમે એવડો મોટો થાવ, ગમે એટલું મને આવડી જાય, પણ હું માં આગળ તો બાળકનો બાળક નાનો નાનો રહું છું. એટલે સર્વજ્ઞ અંશી છે એની આગળ હું અંશ જ રહું છું. પરમ ગુરુ આવું સમજાવે છે આ વાર્તાથી. એટલે એના કારણે શું થયું કે મેં ન્યાય કર્યો, એનો મને અહમ નો આવ્યો. અહમ મારાથી દૂર રાખવા માટે મેં જોરથી માગી લીધું, એમાં મને દૂધ દે, રોઈને માગ્યું, કકળાટ કરીને માગ્યું. તો ઓલા જો વિચાર કરે કે આ હું ન્યાય કરવાનો, પછી એને સમજાયું કે આ ન્યાય કેમ કરશે, કે આ તમે શું કર્યું, એમ હોતી પૂછ્યું. એ કે આ ન્યાય કર્યો મેં, મારી માં છે એ કે. એટલે કેવલ કરતા ને ન્યાય અમે સ્થાપિત રાખ્યા, મેં એને કાઢી નહીં નાખ્યા. એમ કેવલ કરતાનું સ્થાન મારી માં જેવું છે કે. એક પ્રસંગને કેવી રીતે સમજાવે છે પરમ ગુરુ, એને સમજવા જેવું છે. એટલે આ અંશે જ થઈ ગયો, બધી ઇન્દ્રિયોમાંથી ખેંચાઈને એકમાં આવી ગયો, છતાં એને અહમ ન આવ્યો. પોતાનું સ્વરૂપ અને કર્તાની યાર એક રહ્યો. જો અહમ આવી જાય તો અસ્મિ લાગી જાય, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય. એટલે છેલ્લે રોઈ નાખ્યું કે મારી માં મને દૂધ દે. એનો ફાયદો મળ્યો, દૂધ મળ્યું, પોષણ થયું. હવે જો એની પોષણ માં આગળ માગ્યું ન અહંકાર કર્યો હોત તો દૂધ નોળું મળે જ નહીં અને પોષણ થાત નહીં. તો પોષણ ન થાત તો આમાં દુબળા પડે, દુબળું થઈ જાય ને. તો કે પોષણ મેળવવા માટે નાનું રહેવાનું, કરતા કેવલ આગળથી જાણની વિશેષ જાણનું પોષણ મેળવવા માટે, અને આમ ઇન્દ્રિયોથી બધો ભાગ ખેંચી અને ન્યાય કરતા તરીકે પણ રહેવાનું. અંશને બે વાત શીખવાડી, એટલે સંસારમાં રહેવાનું અને કરતારે કેમ રહેવાનું એના બે રસ્તાઓ દેખાડી દીધા. હું આમ રહું છું કે તમારે આમ રહેવાનું, તું અંશ મારો છો કે હું તને આ સજાતી વસ્તુ શીખવાડું છું. જો તને અહંકાર આવી ગયો તો મોટા મોટો અહંકાર બ્રહ્મોસ્મી છે, તો પણ કરતા કેવલ તને મળશે નહીં. એવા કેટલા નહીં નથી મળ્યા. એટલે એને કાઢીને પછી જો તું અહંકાર નહીં રાખે તો તને ક્રત છોડશે નહીં. એટલે અહંકાર મોટો રાખીશ તો જ તને ક્રતમાંથી તું છૂટી શકીશ, નકર તને પકડી રાખશે કે. તારી તાકાત તો જોઈ ને. એટલે અહંકાર તો ત્યાં સુધી રાખી કે ન્યાય કરું છું ત્યાં સુધી, ન્યાય થઈ ગયા પછી તો માં છે મારી એમ કરીને માં ગઈ કે. એટલે અહંકાર નહીં રહે, અસ્મિ નહીં રહે. દેહોસ્મી થી લઈને બ્રહ્મોસ્મી સુધીના અસ્મીઓને વિખી નાખીશ તું. આ એક વાત રોવાથી તારો બધો અસ્મી વિખાઈ ગયો. રોઈને માગ્યું છે અંશે. જેને અહંકાર હોય રોઈ ન શકે. એટલે અહંકાર ત્યારે હોય કે રોઈ ગયો એટલે અહંકાર હોય ગયો. રોવે જ તે અહંકાર નો હોય, અને અહંકાર હોય ત્યાં સુધી રોવાય નહીં કોઈ. અહંકાર એને રોવા ન દે. અને જેને અસ્મી નથી રોતો એ રોઈ કે આશા નથી. એટલે રોઈને માગ્યું એમ લખ્યું છે. પ્રસંગે એવો કર્યો કે તું આટલા બધાથી છૂટો પડી જાય એટલે તને આવી જાય તો અહંકાર જ તે. એટલા બધાને મેં ન્યાય કર્યો કે, અને આ બધાને સમજાવી દીધા કે, અને એ બધું તને આવી જશે. ઇન્દ્રિયોથી છૂટો પડી ગયો, આ તત્વને પોતે મેં સ્વાધીન કરી લીધા, હું મારા સ્વરૂપે થઈ ગયો, હું બધાને જાણું છું, એવો તને અહંકાર આવી જ જશે કે. ત્યારે છેલ્લે રોઈ નાખજે કે મારી માં મને દૂધ આપે. એટલે તરત જ તે અસ્મિ છે એને ઓગળી જશે. રોઈનું માગવું, અસ્મિ આંખમાંથી નીકળી ગયો, પણ જળ થઈ ગયું. જે મળ હતો એનું જળમાં રૂપાંતર કરીને અસ્મિ વયો ગયો બધો. અને અસ્મિ જેવો ગયો એટલે માતા સર્વોપરી છે એવું એની જે ન્યાય કરાવનારા એવા થાય એને સમજાવ્યું અને પોતે એ સમજ્યા. હવે બીજાને જયારે સમજાવે છે આ બધા અંશોને અને તે પરમગુરુ, ત્યારે પરમગુરુ એવું સમજે છે કે હું આ બધાને સમજાવી દઉં, છતાંય તો હું તો આને આગળ તો માગું જ છું, હું મોટો નથી. અસ્મિ ગાળી દીધો. જેને આ વાતની ખબર પડશે એનું જ આમાં કામ છે. જેને આ વાતની આ પ્રસંગની ખબર નહીં પડે એનું કશું કામ નથી. પશુ જેવા છે, એને સમજ જ નહીં આવે. 1000 વાર આ પ્રસંગ વાંચશે, આ પંચમ વેદમાં લખેલો છે, પણ એને આ વાતનો નિવેડો નહીં લાવી શકે. આ નિવેડો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ પ્રસંગને બરાબર નહીં સમજીએ, ત્યાં સુધી ઉલટ ક્રિયા બરાબર નથી સમજ્યા એમ થાય. આ ઉલટ ક્રિયા કરીને બધા તત્વોમાંથી પાછા ગયા ને. આંખને ખબર છે એની ખબર આંખને જ છે, પણ કાનની ને જીભની ને મોઢાની ને બધીની ખબર અંશને તો બધી છે. અને આ ખબર પડી એટલે હમ આવી ગયો, હું તો બધું જાણું છું, અને હું બધું જાણું છું એટલે ત્યાં તરત જ નાના થઈ ગયા. હે માં દૂધ દે. પરમ ગુરુએ કીધું કે હું આ એકરૂપ છું, મેં બધું બનાવ્યું છે, પણ છતાં એ નથી, અને હું માં આગળ રોઉં છું એમ હું કેવલ કરતાને માથે રાખું છું એમ કરીને હું એમ રોઉં છું.
એટલે તમને આવું કઈ આવે નહીં, નકર બ્રહ્મોસ્મી જેવો મોટો અસ્મી લાગી જાય તો એમાંથી તમે નીકળી નહીં શકો. એ કે બ્રહ્મોસ્મીને કાઢીને કેવી રીતે કાઢવો એની રીત બતાવી. તમે વિચાર તો કરો, બ્રહ્મજ્ઞાનીઓને રીતની ખબર નથી, આ રીત બતાવી પરમ ગુરુ. આટલું જ્ઞાન થઈ ગયું એટલે કીધું કે પરમ પહેલા મેં કીધું નિરૂપણ હું, મહત્તા હું, આ મહત્તા. આટલું મહત્વ અને એટલું નાનું, ઈ મહત્વ. નાનું થઈ જવું અને હાવ એકદમ રાયના દાણા કરતા અસ્મી મૂકી દેવો, ઈ મહત્વ કેટલું મોટું. પરમ ગુરુનું આ મહત્વ. મેં આ પ્રસંગને જે રીતે સમજાવાય મારી બુદ્ધિએ એ તમને સમજાવો, તમારી બુદ્ધિએ જે રીતે સમજાય એ સમજજો, આનાથી વધારે સમજજો. હું સમજાવું એની કરતા, કારણ કે આ લાઈન આપી દીધી છે તો આનાથી વધારે તમે હાલી શકો. હાલતા તો આવડી ગયું છે તમને, સમજણ તો તમારી આગળ છે જ તે. તો હવે આનાથી પણ વધારે સમજજો, એટલે પછી પાછા મને સમજાવજો. દૂધ તો આપવાનું જ છે તમારે. એટલે મારે શીખવાનું તો છે જ. હું જયારે બોલું ત્યારે પહેલો તો હું જ તે સાંભળું છું. તમે યાદ રાખજો, જ્યારે હું કથા કરતો કે સત્સંગ કરતો, ક્લાસ લેતો હોઉં છું કે જે કાંઈ કરતો હોઉં છું, એમાં પહેલો સાંભળનાર, પહેલો હું સત્સંગ સાંભળનાર, હું પહેલો સ્થાપિત થઈ જાઉં છું, હું બેસી જાઉં છું. અને પછી હું જે બોલે છે એને પહેલા સાંભળું છું. એટલે સાંભળનારે હું જ છું અને બોલનારે હું છું, અને એ બેની વચ્ચે પાછો હું રહું છું. એ સાંભળનાર જે મહેશ છે અને બોલનાર મહેશ છે, એમાં એક ત્રીજો મહેશ છે જે હાવ નીલ છે, નથી સાંભળતો નથી બોલતો. એમ કરીને વચ્ચેથી વાત કરી નાખી. નથી કેવલ કરતા, નથી પરમ વિશેષ અંશ, એમ કરીને છેલ્લે જયારે દૂધ માંગ્યું ત્યારે નથી ન્યાય કરતા અને નથી માં, એની વચ્ચેનો રસ્તો કાઢી લીધો. એટલે હું જયારે બોલું છું ત્યારે હું સાંભળું છું, પછી હું સાંભળનાર પક્ષનો નથી અને બોલનારા પક્ષનો નથી, એમ એક વચ્ચે આવી જાઉં છું. એટલે ચરણમાં આવી જાઉં છું. પડછાયો અને મારા જે પગ છે એની વચ્ચે રહેવાનું. પડછાય એમાંય નહીં અને આ શરીરના જે પગ છે હાલે છે ચાલે છે એમાંય નહીં, તેની વચ્ચે રહેવાનું છે. તો કે ત્યાં હજી ઘણી સંભાવનાઓ છે. સાંભળનારાઓમાં તો જે સમજવાની એક જ સંભાવના છે, અને જે બોલનાર છે એમાં એક જ સંભાવના છે કે એ પોતે જાણે છે એ બોલે છે. પેલો જાણવા માટે પ્રયત્ન કરે છે, એ એક જ સંભાવના. બે સંભાવનાઓ છે. આ વચ્ચે રહેવામાં અનેક છે, હજી કઈ ખબર જ નથી કઈ સંભાવનાઓ નીકળશે નવી. કારણ કે જે છાપ પડી કે કાઢ, આપણે સિક્કો ઉડાડ્યો હોય તો છાપ કે કાઢી એથે પડ્યા પછી નક્કી થઈ ગયું. પણ આકાશમાં છે ત્યાં સુધી તો કેટલી સંભાવનાઓ છે, હજી તો એમ ફરે જ છે. નથી આ બાજુ સાંભળવામાં, નથી છે બોલવામાં, અને છતાંય બોલે છે એ સાંભળે છે, જે સાંભળે છે એ પણ બોલે છે. એ બે વસ્તુઓ થઈ જાય છે. આ અઘરા વિષયો છે, છતાંય તમારી સામે રજૂ કરું છું કેમ રહેવાનું. જો આ વાત સમજાઈ જાય કે બોલનારમાં સાંભળવાની વચ્ચે રહેવાનું, તો અવસ્થાની જાગૃતિ રહે. અવસ્થાની સંધિ વિશે આપણે જાગૃત રહીએ તો આપણે અવસ્થાની જે અવસ્થા ફરે ને પલટો લાગે ને એમાં આપણે જે ઊંઘી જાય છે અથવા સુસુપ્ત થઈ જાય છે, અથવા ત્યાં આપણે કાળ ચક્ષસત્વ લાગે છે, કાળ ચક્ષસત્વ ન લાગે. તરત વર્ગ જ્ઞાન અને અનંગના 6 ભાગ થઈ જાય. એટલે કાળ ચક્ષસત્વ 4 ભાગનું છે. એટલે ઈ હુઈ જાય, કાળ ચક્ષસત્વ હુઈ જાય અને આપણે જાગતા રહીએ. એટલે અવસ્થા ફરે છતાં અવસ્થાની અસર આપને ન થાય, કારણ કે આપણે 6 ભાગ કરતા આવડી ગયું. એટલે અહીંયા મેં એ સમજાવ્યું છે. અહીંયા અત્યારે જે ન્યાય કરતા ન્યાયાધીશ છે એ બે બાજુ કેમ વચ્ચે રહ્યા છે. ન્યાય કરતા છે ને માં આગળ ન્યાય માગે છે, દૂધ આપ, મારું દૂધ આપ, એમ ન્યાય માગે છે. મારે ન્યાય કહું છું તને, મને દૂધ આપે એમ. એની આગળ ન્યાય માગે છે. અહીંયા ન્યાય કરે છે, અહીંયા સાંભળે છે અને આ સંભળાવે છે. એની વચ્ચે અત્યારે મસ્ત રહેવાય એવું છે. આ રીત બતાવી કેટલું સરસ આ પ્રસંગ છે. એ પ્રસંગને જો કોઈ સમજી જશે, આ પ્રસંગ ઉપર જ આ આખો આ ક્લાસ રહેશે આપણો. તો આ ઉલટ ક્રિયાનો મોટામાં મોટો રસ્તો છે. અને અહીંયા દેખાડી ઉલટ ક્રિયા પછી હું કામ આવું દ્રષ્ટાંત મૂક્યું, અને આ રીતે કિલસ્કર દ્રષ્ટાંત મૂક્યું, સમજાય નહીં એવું જ મૂક્યું. પ્રશ્ન એવો પૂછો પણ સમજવું કેમ આને? જો આ રીતે એની સમજણ જો આ મહેશ દ્વારા ન આવી હોત અને મેં ન સાંભળી હોત, મેં મહેશે, તો આ મૂકે જ કેમ? એટલે જયારે સાંભળી ત્યારે મારા પક્ષે તમારે થવું. તમે જ બોલો છો અને તમે સાંભળો છો, પછી એમાં બે માં ન રહેવું, વચ્ચે રહી જાવ ને એટલે બીજી સંભાવનાઓ નક્કી થઈ જશે.
સાંભળનારા પક્ષમાં રહી ગયા ને તો ફસાઈ ગયા. એક જ રહેશે. હા, પછી જો બોલનારાના પક્ષમાં રહી ગયા તોય ફસાઈ ગયા. વચ્ચે એક સમજનારાનો પક્ષ કાઢ્યો તમે કે વચ્ચે હું સમજનારો છું, પણ સમજનારો એટલે બધી જ વસ્તુને એક સાથે સમજુ છું, સર્વજ્ઞ ગતિને. તો આવો રસ્તો કાઢવાનો. જે માતા અને પિતા, પુરુષ અને સ્ત્રીની વચ્ચે એક બાળક અદ્રશ્ય છે, એમ અદ્રશ્ય અને દ્રશ્ય એની વચ્ચે અતિ અદ્રશ્ય રહેવાનું. એક મહેશ અદ્રશ્ય છે, એક મહેશ અત્યારે બોલે છે, એક દ્રશ્ય છે, એની વચ્ચે અતિ અદ્રશ્ય રહેવાનું. અને એવી રીતે રહેવાનું કે દ્રશ્ય અને અદ્રશ્યની વચ્ચે કેવી રીતે ફર્સ્ટ ક્લાસ રહેવાય, તો આપણે બે બાજુ રહેવામાં વાંધો આવે નહીં. આ જગતમાં રહીને કેવલ કર્તાની સાથે એક રૂપ રહી શકાય, એનું આ દ્રષ્ટાંત. એટલે કોઈ એમ કે ભાઈ આ જગતમાં રહીને પછી કે કર્મ માર્ગ હવે લાગતો નથી, અંશે થઈ ગયા પછીની આ વાત છે. જે અંશે નથી થયા એના માટે નથી હો. પછી એવું સમજવા મળે કે હું અંશ જ છું ને આવી રીતે માનવા મળે તો એ તો હાવ ખોટી કલ્પના કરવા માંડ્યો છે. એનો અનુભવ થયા પછી આ જો વસ્તુ સમજે તો એની કોઈ ખોટી કલ્પના નથી, વાસ્તવિક છે. ઓલા 3 નો ન્યાય કર્યા પછી કે છે હું ન્યાયાધીશ છું. હવે એકેનો ન્યાય કર્યો જ નથી, કોઈ એવું સાબિતી મળતી જ નથી, તો કેવી રીતે ન્યાયાધીશ છે? એટલે સામે માગે દૂધ માગે છે, એટલે સામે ઓલાને દેખાય છે કે આ બધી જ વર્તન તો કરે જ છે. આવાય આ નથી મરી ગયો, નથી આંધળો, નથી બેરો, નથી પાછો ન્યાયાધીશ, અને અમે ન્યાય કરાવવા આવ્યા છે. એ તો બીજા આગળ ન્યાય માગે છે, એની માં આગળ. એટલે બધું એકારે સમજાઈ જાય કે કૃત, અકૃત અને પોતાનું સ્વરૂપ કેવલ કરતા ત્રણેય વસ્તુ એકારે સમજાય. સકર્તા, અકૃત બ્રહ્મ અને કૃત, આ ત્રણેય સમજનારો હું પોતે, આ ત્રણેય અને ચોથો હું મને સમજાઈ જાઉં. તો આ ચારે વસ્તુ જેને સમજાય છે એની અહીંયા વાત કરી. આ દ્રષ્ટાંત એટલું ગજબનું છે, જો સમજાય તો કામ થઈ જાય. કોઈ નહીં. હું પેલા વાંચતો તો હું કેવા હું માગે છે એ જ નથી ખબર પડતી મને. આ જો ચોખવટ તમારી સામે ન કરું તો પછી કેમ થાય? કેટલી ક્યારે સમજાય? આ ગ્રંથ ન સમજાય. પરમ ગુરુએ કીધું એક એક વાણી, એક એક અક્ષર મારો એ કેવો છે? ચેતન વાણી છે. અને જે જળ બુદ્ધિ એ સાંભળશે અથવા આ બાજુની દ્રષ્ટિએ સાંભળશે તો એ નહીં સમજી શકે મારી આ વાત. મારી ચેતન વાત છે, એને સમજતા એની વચ્ચે એક પડદો થઈ જશે. પડદો એવો રાખવાનો છે કે એ પડદો આપને કામ લાગવો જોઈએ. જે નકામો પડદો છે એની મેળે થઈ જતો હોય તો લીલ જેવું છે. લીલ એની મેળે વળી ગઈ તો એ હું હાથે કરીને નાખું, મને ઉપાડી લેવાની મને ખબર હોય તો એ પડદો નથી, એ મારી હોશિયારી છે, એ વિવેક છે. પણ હવે એની મેળે અરીસો છે, એ હાથ ઝાંખો થઈ જાય છે, એમાં હું નથી દેખાતો, તો એ તો મોળ છે. પણ મેં અરીસાને ઢાંકી દીધો છે કોઈ કાપડથી, તો એ હાચવવા હાટું ઢાંક્યો છે. જયારે મારે કામ હોય ત્યારે હું એક બાજુ કાઢી શકું. એને એવું કપડું રાખ્યું મેં, અથવા એવો પડદો રાખ્યો કે અરીસો છે એવો ને એવો રહે, એને બીજી કોઈ ઝાડ ન લાગે એટલા માટે. તો પડદાના જે આવરણો છે એની અંદર એ રીતે હું જાગૃત છું, વિવેકી છું, સમજનારો છું. આવરણ ક્યારે નાખવું એની મેળે થઈ જાય એ આવરણની વાત નથી. મને નાખતા આવડવું જોઈએ અને મને કાઢતા આવડવું જોઈએ. માછલી એની મેળે ફસાઈ ગઈ એ અલગ વસ્તુ છે. ઝાડ મેં નાખીને એમાં ફસાવી અને મારે એને ઝાડમાંથી મુક્ત કર્યું તો હું કરી શકવો જોઈએ. આવી સ્થિતિ તત્વોમાંથી હું છૂટો ને તત્વની સાથે એકરૂપ રહું ને છતાંય પાછો છૂટો રહું એવી રીત આ ન્યાયની વાત છે. આ તત્વની સાથે ઉલટ ક્રિયાની સમજણ છે. આને સમજી લેવી. હવે આગળ વાંચીએ. જે અવતાર થયા તે પણ અંશકોટીના હોવા છતાં પોતે કરતા છે એમ બોલી ગયા છે. આ જ પ્રમાણે જીવને ઈશ્વર માની પોતાની ઐશ્વર્યતાના વૈભવ રૂપે પોતે કેવળ સાક્ષાત બ્રહ્મ છે એવું પણ બોલી ગયા છે. હવે આ ઉપરાંત તેમનાથી અધિક જે અવતારાદિકને પણ બોધ કરી પરમદાર આપનાર સદગુરુ છે. વળી જે અસંખ્ય બ્રહ્માંડમાં વસતા દેવાદિક અને જીવોને તત્વભાગની નીતિ તથા અકળકૃતનો ભેદ, સ્વરૂપ તથા સકર્તા સહિત લક્ષ્યબોધ દર્શાવી તારનાર પ્રસિદ્ધ દાતાર છે તે જ સદગુરુ કૈવલ પદનો ન્યાય દર્શાવનાર છે. તેથી જ તે પ્રબુદ્ધ, જેના જ્ઞાન ચક્ષુ ખુલ્લા છે એવા અતિ ઉજાગ્રત સદગુરુને તે કરતા સમાન અચળ કયા છે. હવે અહીંયા કીધું પેલા જે લોકો આવ્યા ને એ કેવા મળ્યા કે હું કરતા છું,
રામ કહેવા હું જ ભગવાન છું, કૃષ્ણ કહેવા મળે હું જ ભગવાન છું, બુદ્ધ કહેવા મળે અહમ બ્રહ્માસ્મિ સિદાનંદ રૂપમ શિવોહમ. તો એ કેવું છે તો કે એક સ્ટેજ એ ભૂલી ગયા કે માતા આગળ દૂધ માગવાનું ભૂલી ગયા. સમજાણું? એટલે ઈ આ સંસારમાં ગયા. જે માતા આગળ જો દૂધ માગી લીધું હોત કે હું ઈ નથી, હું તો તમારો દાસ છું એમ કરીને મને દૂધ દે એમ કરીને માગી લીધું હોત તો અહમ હોઈ ગયો હોત. પણ જે અહીંયા કીધું કે આવા જે વિશેષ અંશો હતા એને આવો અસ્મિ લાગી ગયો. અને જેમ જેમ લોકો એના ભક્તો વધતા ગયા તો અસ્મિ વધતો ગયો. તો કે ભક્તો એ અસ્મિ ક્યાં નાખ્યો? એનો હું ભક્ત છું એનો અસ્મિ એની નાખ્યો એના ભગવાનમાં, એ જેને માને છે. સેવકો એના સ્વામીમાં અસ્મિ નાખ્યો. પછી એની એવા કાર્ય કર્યા કે લોકો છે એને વાહવા કરે, એ વાહવાનો અસ્મિ ચડ્યો. એટલે છેલ્લે એવું મગજમાં આવી ગયું કે હું જ ભગવાન હોઉં ને બીજું કોણ હોય ભગવાન. એટલે છેલ્લું જે કામ બાકી રહ્યું હતું ને દૂધ માગવાનું એ ન માગી શકે. અહીંયા આપણા માટે એની હાવ હાવ તુચ્છ દ્રષ્ટાંત. એમ લાગે માં આગળ દૂધ માગ્યું કે એમાં હું પરમ ગુરુએ કીધું. અરે ગાંડાઓ, આ કેટલું કીધું છે એને સમજો. લોકો એવું સમજે કે માં આગળ દૂધ માગ્યું, રોતા રોતા માગ્યું ને એમાં મહત્વ શું હોય? હા, રડવા બેઠા કે એવું માગ્યું એ આમ કરીને અસ્મિ ચડાવે. આટલા મોટા ન્યાય કરીને ઓલા બધા અસ્મિ ચડાવે એટલે ઓલા ચડી જાય. એટલે એ દેહમાં પડે આવાથી કે અવતારી પુરુષો આમ ફસાણાય. છેલ્લે માગી લીધું કે એમાં દૂધ દે મને, એમ એવું કરી દીધું હતી કે છેલ્લે એ ન કર્યું. એના કારણે એવા હેરાન થાય છે કે એની વાત પૂછો. કેટલું બારીક ઉદાહરણ આપ્યું છે. હાવ સામાન્ય. કોઈને એમ લાગે કે એવું હાવ તુચ્છ વાત પરમગુરુ. અરે પરમ ગુરુ કરે છે, તું એ તો વિચાર. એની આશય શું છે, એની સમજણ શું છે, એનો વિવેક શું છે, તું એને એમ સમજીશ. એક વસ્તુ એ પરમ ગુરુ કહે છે આમાંથી કાઢી નાખવા જેવી નથી. આમાંથી એક વસ્તુ કાઢી ન નખાય કે તમે એને હું વિરુદ્ધ સમજશો ને તો તમારી બુદ્ધિ ભ્રમમાં જશે. કે એ કેમ સમજવું પરમ ગુરુને ન્યાયે એમ સમજશો તો તમને પરમ ગુરુ તમારી બુદ્ધિ આવશે, નકર તમારી બુદ્ધિ જડ થઈ જશે. આવા પ્રસંગ લખીને હું કર્યું એમ પાછા કે બહુ બુદ્ધિશાળી લોકો પાછા સંસારમાં તો વેદને જાણતા હોય, વેદાંતને જાણતા હોય, ઉપનિષદો જાણતા હોય, કેટલી વિધિઓ જાણતા હોય, સંસ્કૃત અનેક પ્રકારે બોલતા હોય, એક શબ્દના અનેક અર્થો કરતા હોય. એવા લોકોનો પાર નથી. એવા બુદ્ધિશાળી લોકો છે, એને કોઈ વાહ વાહ કરે નહીં અસ્મિમાં. તો આ એ પ્રસંગ આને જોઈ કેવી રીતે કે એને દ્રષ્ટિ જ નથી. હા, ઈ કે એમ લાગે કે આ હું દેવાની જરૂર રાંડ એમ કીધું પાછું. હવે શબ્દ છે એ વાત એની કેટલું બળતરાથી કીધું છે કે આ તમે હું સમજો છો એ કે આ કેટલી અંદરની ભાવના એની મૂકી છે કે આ સામાન્ય વસ્તુ સમજશે બધા સામાન્ય કરીને કાઢી નાખશે. એટલે અહીંયા કીધું જો આ બધા તે અને આ વાત એટલા માટે કરી. આ પ્રકારે વિસ્તારપૂર્વક દર્શન કર્યું. તે જ પ્રકારે પરમ વિશેષ અંશને બે પ્રકારની ઉપમા લાગે છે એમ જાણજો. બે પ્રકારને અહીંયા વળી જે આમાં થોડો ફરક હશે એમાં ઉભી રહે નહીં, એ જ વાંચું છું એની વાંચ્યું. વળી જે અવતાર થયા તે પણ અંશકોટીના હોવા છતાં તે પોતે જ કરતા છે એમ બોલી ગયા છે. અહીંયા જે આ ભૂલ થઈ છે એ દૂધ ન માગવાની જ ભૂલ છે. એવું કહી ગયા કે પોતે જ છે એ ભગવાન છે કે પોતે જ કરતા છે એમ બોલી ગયા છે. ક્રતમાં આવવા છતાં આવું બોલે છે કે અને હું ન્યા છું છતાંય માં આગળ દૂધ માગી લઉં છું કે વિચાર કરવા જેવી બાબત છે. આ પ્રમાણે જીવને ઈશ્વર કહી પોતાની ઐશ્વર્યતા વૈભવ રૂપ કેવળ સાક્ષાત બ્રહ્મ અમો પોતે અનુભવીએ છીએ એવું તેઓ બોલી ગયા છે. હવે હું જ બ્રહ્મ છું આવું પણ બોલી ગયા. હવે કે એક તો ભગવાન હું છું એવું કહી દીધું. એ બધા ગયા હું જ બ્રહ્મ છું એ ન્યા ફસાણા કે એથી આગળ જઈ ન શકાય. માગવું કોની આગળ? હવે બધું જ બ્રહ્મ છે તો ખાવાનું માગવું કોની આગળ? હું અંશ છું તો સારું બધું માગી શકું છું. અંશના ભાઈઓ છે, બહેનો છે, અંશના સંબંધી છે એની આગળ માગી શકાય છે. પણ હું બ્રહ્મ છું ને આ બધું બ્રહ્મ છે તો કોણ કોની આગળ માગે? અને અંશી આગળ માગી શકાય. એ તો વિશેષ આપે આપણે કે જો આટલી ભૂલો છે. બ્રહ્મ જ્ઞાન આ જે આ બાજુનું જે જ્ઞાનોસ્મી એમાં ભૂલ આ છે. આ ભૂલ એટલી સમજાવે છે કે જો તો આ ઉલટ ક્રિયાની અંદર જો તમે સમજશો તો કે આ ભૂલ તમને નહીં આવે. તો
તત્વોથી છૂટા પડ્યા પછી દૂધ માગો છો તમે, એટલે એનો અહંકાર નહીં આવે એમ. આ દૂધ માગી નથી ક્યાંય કે મોટા આવી ગઈ એટલે બોલો નાનો થઈ ગયો તો દૂધ માગે, તો નાનું છોકરું તો માં દૂધ દે ને. બોલો મોટો એન્જિનિયર થઈને આવ્યો અને વકીલ થઈને આવ્યા, એની વકીલાત એને ચડી ગઈ, ડોક્ટરી ચડી ગઈ, એન્જિનિયરિંગતા ચડી ગઈ, એના સર્ટિફિકેટો ચડી ગયા, લોકોની વાહવા ચડી ગઈ, તો એ આવીને દૂધ નથી માગી. માં દૂધ દે ને એમ માગી નથી, નાનો તરત માગે છે દે ને. એટલે એ નાનું થવાની જે આવડત હતી એ ન આવી, એટલે આ બધા હું બ્રહ્મ છું અને હું જ આ જગતનો કરતા છું એવું માની બેઠા, પણ એક એનાથી કે એક વાળે હલતો નથી. કે આ વાત સમજવા જેવી છે કે જો કે આ અધિકતા દેખાડે છે પરમગુરુ, કેવી મહત્તા દેખાડી તારી, કેવી અંશની અને કર્તાની પરમગુરુની મહત્તા તો જુઓ. મહત્તા કેવી રીતે દેખાય, આ વર્ણન ન થાય તો. આટલી મોટી મહત્તા, જે મહત્તા કાઢી નાખવી, બધી મહત્તા કાઢી નાખવી, એ કેટલી મોટી મહત્તા. આવી મહત્તા દેખાડી, રહેવા દીધી નહીં મહત્તા, એ મહત્તા દેખાડી પરમગુરુ. કોઈ મહત્તા ન રહેવા દેવી, એવડી મોટી મહત્તા દેખાડવી, મહત્તા નથી ત્યાં દેખાડવી, આ કેવું અઘરું કામ. આ તો આ ક્લાસ કોઈ સાંભળશે ને તો ગાંડો થઈ જવાનો છે કે હું આ લોકો લાગી પડ્યા છે બધા દેવતા ભગવાન ને આ થઈને હું લાગી પડ્યા છે ઓમ બ્રહ્માસ્મિ કરીને, સિદ્ધાનંદ રૂપમ શિવોહમ કરીને હું જ ભગવાન છું એવું માનીને પૂજા કરાવવા માટે લાગી પડ્યા. આની કોઈ પૂજા ન કરે, માગી લીધું. અશ્મી નો ચીડો, આપને શીખવાડ્યું તારી આ જ મહત્તા છે હંસ, તારે આ રીતે જ રહેવું, તારે આમ જ રહેવું. આપણે કેવું મસ્ત શીખવાડ્યું એની આ રીતે કે જો તો ખરા. હવે તેના ઉપર તેમનાથી પણ અધિક જે અવતારાધિકને પણ બોધ કરી પરમ દાન આપનાર સદગુરુ છે. અને વળી જે અસંખ્ય બ્રહ્માંડમાં વસતા દેવાદિક અને જીવોને તત્વભાગની નીતિ તથા અકલ કૃતનો ભેદ તથા સ્વરૂપ અને સકર્તા સહિત લક્ષ્યબોધ દર્શાવીને તારનાર પ્રસિદ્ધ દાતાર છે. તે જ સદગુરુ કેવલ પદનો ન્યાય કરનાર છે, ન્યાય દર્શાવનાર છે. તેથી જ તે સદગુરુને પ્રબુદ્ધ, જેના જ્ઞાન ચક્ષુ ખુલ્લા છે એવા અતિ ઉજાગ્રત તે કરતાના સમાન અચળ રહ્યા છે. હવે અહીંયા એની સદગુરુને બતાવ્યા કે આ સદગુરુનો લક્ષ્ય બતાવું છું, પરમગુરુનો લક્ષ્ય હજી નથી બતાવ્યો. સદગુરુ આમ રહે છે કે સદગુરુના પરમગુરુ બે ભેગું નહીં સમજતા કે અહીં સદગુરુ એને કહે છે કે એ કેવા છે, દર્શાવનારા છે. આ કહેનારા, ઓલા તો તમને ત્યાં મૂકી દેનારા છે, તમને ત્યાં ગોઠવી દેનારા, આ તમને કહેનાર છે કે આવું છે એમ. હું તમને આવું કહું છું પણ તને હાથ પકડીને આમ ગોઠવી દઉં તો પરમગુરુનો વિષય થઈ ગયો, હું કહું તો સદગુરુનો વિષય થઈ ગયો. દર્શાવી દીધું બધું, તમારો આ પ્લોટ અહીંયા છે ને અહીંયા છે, ઓલો તો આપી દે છે કાલે લઈ લે. એટલે સદગુરુ ને પરમગુરુના વિષયોને બહુ બારીકાઈથી સમજે ને એને જ ખબર પડવાની છે. એ તો ઘી પછીની ઓજ કાઢવાની વાત છે. ઓજ કાઢશો તો ખોજ નીકળશે એની અંદરથી, કરતા પરમગુરુ અને સદગુરુ વચ્ચેની. તો અહીંયા કીધું કે આવી રીતે તમે જુઓ તો આ પદ કેવું મોટું છે. આગળ વાંચો હવે થોડુંક નીચ કરતા પોતે. હવે આ નીચ કરતા પોતે જ સનાતન ધામમાં અચળ વસે છે. તે નીચધામ છોડીને કોઈ કાળે કોઈ કલ્પને અંતે પણ કૃતરૂપ થઈને અવતાર લેતા નથી. આથી જ પરમ વિશેષ અંશ જ નીચ કરતાની પ્રગટ સર્વજ્ઞ ગતિરૂપ હોય તે જ કૈવલ છે એમ જાણીને આ પ્રકારની પ્રતીતિએ કહ્યું છે. આ જ પ્રકારે નીચ કૈવલપતિ સાક્ષાત પ્રગટ સર્વજ્ઞ ગતિરૂપ દિવ્ય મૂર્તિ તદ્રૂપ તદાકાર છે એમ જાણજો. તે સામાન્ય અને વિશેષ આદિ સર્વ અંશોને માનવા યોગ્ય સત્ય છે. વળી પરમ વિશેષ અંશ જે મહાન સમર્થ સર્વજ્ઞ પરમગુરુ અવતાર તે સાક્ષાત અખંડ ગતિ રૂપ હોય તેમને નિજ કૈવલ કરતા સમાન જાણીને તેમનું ભજન કરજો. અહીં કીધું પરમ વિશેષનું ભજન કરવાનું કીધું. સદગુરુનું પૂરું થયું. પરમ વિશેષ એટલે પરમગુરુ સર્વજ્ઞ પરમગુરુ અવતાર તે સાક્ષાત અખંડ ગતિરૂપ. હવે બે વસ્તુ છે આમાં છે ને, આમાં એક કુબેર સ્વામીની વાત છે, એક પરમ ગુરુની વાત છે, એક પરમ વિશેષની વાત છે, એક કેવલ કર્તાની વાત છે. એમાં કઈ વસ્તુ કેવલ કરતા બોલે છે કે એક માણસની અંદર કોઈને ભૂત પ્રેત એવું વળગેલું હોય તો એ ક્યારેક એના શરીરમાં આવે એટલે એ બોલે તો જે હું બોલતો એની કરતા જુદું હોય.
પછી કોઈ છે એ ત્રીજી વસ્તુ આવે તો એ પાછું જુદું માગે. હમણાં એક જગ્યાએ હું ગયો હતો, એટલે એ બધાને બહેનો હતા, 8-10 બહેનો, એટલે એને અમુક પ્રેતો વળગેલા અને 8-10 વર્ષથી નહીં 15 વર્ષથી હતું. તો એક રોવે એટલે બધા રોવે, એક દાંત કાઢે એટલે બધા કાઢે, એ અહીંયા કાઢે, ભાવનગરે કાઢે, એક સાથે એ જ સમયે. બરાબર. તો એ ઘટના હતી, તો મને ત્યાં લઈ જવામાં આવ્યો. અત્યારે સારું થઈ ગયું બધાને, એ કોઈ જે નહીં કર્યું, બીજા કોઈ કર્યું છે, ભાઈ આવ્યા હતા એને કરી દીધું. તો એ ત્યાં મને લઈ ગયા. એટલે એક પ્રેત જાય ને એટલે એનું શરીરમાં બીજું પ્રેત આવે, એ બીજી વસ્તુની ઈચ્છા કરે, હાવ જુદી જ હોય. પાછું ત્રીજું પ્રેત આવે. હવે જ્યારે એ પોતે બધા વ્યા જાય ને ત્યારે પોતે હોય ને તો દુઃખી થઈ જાય. સમજાણું? એટલે એની એવું કીધું કે જે એ અહીંયા પ્રેતોની અંદર આવી વસ્તુ થાય છે, તો કે પરમ ગુરુ જ્યારે કેવલ કરતા એનામાંથી બોલે ત્યારે પરમ ગુરુમાં કેવલ કરતા જ બોલે છે. કેવલ કરતા અવતાર નથી લેતા, પણ જાણ તો પરમ ગુરુને એના જે શરીર છે, કુબેર સ્વામીની અંદર જે જાણ આવી એ પરમ ગુરુને આવી. બરાબર. જ્યારે ગુરુ તરીકે ઉપદેશ આપે છે, બધા ઉપર કરુણા કરે છે, ત્યારે કરુણા સાગર છે. પણ જ્યારે મૂળ પ્રદેશની વાત કરે છે, હું ને તું એક છીએ, હંસની વાત કરે છે, ત્યારે એ કેવલ કરતા એની અંદર વાત કરે છે. સમજાણું? એટલે એક ને એક માણસ વાત કરે છે તો એની અંદર કયું તત્વ વાત કરી રહ્યું છે એ જોવાનું. તો એ ક્યારે કઈ વાત કરે છે, કારણ બધાથી મોટી જાણ તો કેવલ કરતાની છે. પછી નીચે આવે ત્યારે કરુણા કરવા માટે આવ્યા નીચે. પછી જયારે બીજાને ઉપદેશ આપે છે પરમ ગુરુ થયા છે. અને જયારે અહીંયા આપણે બધાને એમનો ઉપદેશ આપે તો દેખાય નહીં, આપણે સમજી ન કે આપણે પંચભૂતના. તો એવું પાછું જયારે શરીર ધારણ કરીને આવ્યા છે એ પાછા કુબેર સ્વામી છે. તો કુબેર સ્વામીની અંદર આ બધી જાણ જે આવે છે એમાં પરમ જાણ જે આવે છે, કેવલ કરતાની જે જાણ આવે છે, એ જાણ કેવલ કરતા નથી આવતા, છતાંય હું એની સાથે એકમેક છું. એટલે હું કેવલ કરતા જ છું. ત્યારે હું કેવલ કરતા નથી એવું નહીં, એમ પરમ ગુરુ આ રીતે. એટલે કેવલ કરતા ને પરમ ગુરુ જુદા નથી, એ એકમેક છે એમ નહીં. હવે એ ન્યા છે હું અહીંયા છું એમને એ જ મારી અંદર આવીને બોલે છે. એટલે ત્યારે એ જયારે બોલે છે ત્યારે તો કેવલ કરતા જ છે, કારણ કે આટલી શુદ્ધ જાણ આપનાર બીજું કોઈ છે જ નહીં. આ પ્રસંગ કેવો, કેવી રીતે કેવો, આ ન્યાય કેવી રીતે કરવો? એટલે બીજાની સરખામણીમાં આ કે છે કેવી વાત કરી છે કે નિજ કરતા પોતે સનાતન ધામમાં અચળ વસે છે. પોતે જે સનાતન ધામમાં અચળ વસે છે તે નિજ ધામ છોડીને કોઈ કાળે કોઈ કલ્પને અંતે પણ કૃતરૂપ થઈને અવતાર લેતા નથી. પણ જાણ તો જાય ને, ભલે નહીં અહીંયા નું આવે પણ વોટ્સઅપ તો જાય ને, હોંગકોંગ સુધી, અમેરિકા સુધી. એમાં આપણે અત્યારે બેઠા છીએ, લાઈવ જોઈ શકે ને. આ તો બધું લાઈવ કર્યું હોય તો લાઈવ હોતી જાય ને, ભલે આવી જાય નહીં. પણ જે હું બોલે છે ને આ ફોનમાં, તે કઈ ફોન થોડો બોલે છે, બોલું તો હું જ છું ને. ફોન બોલતો નથી, તો ફોનમાં બોલે છે. ફોન તો સાધન છે. એમ સાધન છે, એ આ શરીર સાધન હોય તો બોલે તો કેવલ કરતા જ ને. પરમ ગુરુની અંદર જેની અંદર બોલે છે, તો કીધું કે આ રીતે પાછા એ અહીંયા છે જ. એટલે કીધું કે વૈયા ગયા એમ કેવું એ બરાબર નથી. કે એટલે અચરતબા એક ઓળખી કે આ સ્વરૂપે છે. કે અચરત ઓળખી કે પરમ ગુરુ ગયા નથી. કે એ કેમ છે એની જાણતી હતી. છે તો કેવલ ધામમાં જ તે, પણ છતાં એ કેમ છે કે મારો હું અવાજ સાંભળે એટલે આવે છે, તો એનો અવાજ સાંભળ્યો એટલે આવ્યા હતી. તબ તે અબલગ હું નથી ગયો એમ કીધું હતી. 88 ની ચોપાએ યજન ભજન વિધિની અંદર 86, 87 ને 88 માં આ વાત કરી. અચરતે હઠ નો છોડી. બીજા બધા તો બુદ્ધિ જ ઓછી હોય એટલે એની તરત હઠ છોડી દીધી કે એ તો શરીર હતું એ કે, અને એ તો પાત્રમાં આવ્યા થાય કે, અને સૂર્ય જેમ પાત્રમાં દેખાય કે પાત્રનું પાણી છે ઢળી ગયું, પાત્ર તૂટી ગયું કે, તો હવે સૂર્ય તો ન્યા છે કે, સૂર્ય તો 1 લાખ યોજન દૂર છે કે, એ થોડો અહીંયા આવ્યો છે ગયો છે કે, તો પાત્ર હતું તો ઓલા શાંત થઈ ગયા. પણ અચરતને ખબર હતી કે આ રીત ખોટી છે. કે અચરત તો એનીથી ઉપરનું જાણતી હતી કે તબ અચરત હઠનાથજી. ત્યારે એની હઠ ન છોડી. ઈડા પિંગળા સુષ્મણાને એવી રીતે એક કરી નાખી એની કે પરમ ગુરુનું સાચું સ્વરૂપ જે એને દેખાણું હતું, કુબેર સ્વામી સિવાયનું પરમ ગુરુનું જે પ્રકાશમય સ્વરૂપ, એ પ્રકાશમય સ્વરૂપ એની સામે પ્રગટ થયું. કે ત્યારથી ગયા નથી. આવ્યા નહોતા તો ગયા ક્યાંથી? કે એ તો પ્રગટ થયું. કઈ અગ્નિ કઈ બહારથી નથી લાવ્યા, દીવો કર્યો તો એ અંદર હતો જ. તે એને તમે દિવાસળી અડાડી એટલે પ્રગટ થયો છે. એ બહારથી થોડા લેવા છે. ઘીમાં અને વાટમાં પડેલો જ હતો અગ્નિ. એ તો આની બે ભેગું કર્યું ત્યારે સામે હાજર જ હતું કે આવું ચેતન ચિદ સ્વરૂપ એ મારું છે. કે તમે ચર્મ ભાવે મને નહીં જોતા. કે
ધર્મ ભાવ તજી કે મને ચેતન ચિત્ત સ્વરૂપે જોવો હોય કે તો હું તમારાથી તો એમ અહીંયા કહે છે કે આ રૂપે આપણી સાથે એક રહે, આપણી સુજાન સાથે પરમ મહત સુજાન તરીકે આપણે એને સાથે રાખવાના છે, તો આ વિષય સમજાય. અહીંયા મુદ્દો કીધો કે જો ક્રતમાંથી તમે છૂટા પડ્યા, ઉલટ ક્રિયાને બરાબર સમજી લીધી, 84 તત્વોને બરાબર સમજી લીધા, તો હવે તમારે રહેવાનું ક્યાં છે એનો મને રસ્તો બતાવે. તમારે આવી રીતે મારી સાથે એકતા રૂપે રહેવાનું છે. જેમ આ પરમ ગુરુ કહે છે કે હું પણ કેવલ કરતા મારી અરે આવી રીતે એક છે કે એટલે એ અવતાર લેતા નથી. એટલા જ માટે પરમ વિશેષ અંશ જે નિજ કરતાની સર્વજ્ઞ ગતિરૂપ હોય તે જ કેવલ છે. એ બોલે છે કેવલ જ છે કે એમાં ક્યાં બીજું કહેવાનું છે કે કેવલ છે, પણ છતાંય એમ કહે છે કે હું પાછા દૂધ માગી લે છે છેલ્લે, એટલે હું તમારાથી જુદો છું એમ કરીને નાના થઈ જાય છે. એ પછી અહમ નથી રાખતા એટલે એ બચી જાય છે. આ વાત સમજવા જેવી છે. કેવલ કરતા છું છતાંય મારો અહમ નથી, એટલે કેવલ કરતા પાછા એની જુદા કર્યા પોતાનામાંથી અને કીધું માં દૂધ દે ને, અને તું નહીં દે તો રોશ, અને રોયા એટલે રોઈને માગ્યું એટલે એ પોતે જ પોતાને દૂધ આપે છે. હવે આવી રીતે એક રૂપતા એની કરી કે આ એક રૂપતા કેવી છે કે કરતાની આ એક રૂપતા જોવા જેવી છે. આટલું કર્યા પછી, બોલ્યા પછી, બધું કર્યા પછી, પરમ ગુરુએ આટલો ઉપદેશ આપ્યો, 18 ગ્રંથો લખાવ્યા, આ બધું કર્યા પછી દૂધ તો માં આગળ માંગ્યું, પોતાથી કેવલ કરતાને જુદા કરીને પાછા નાના થઈ જ ગયા. આ કેવી રીત છે? અંશોને કેવું સમજાવવા માટે કર્યું છે? આ બધું કરવા છતાં તમે નાના રહી શકો? અસ્મિ કાઢી શકો? અહંકાર ન રહેવા દો કે જો અહંકાર રહે તો મારા હૃદયમાં કે હું તમારા હૃદયમાં નહીં રહું, અહંકાર રૂપી કાંટા મને વાગશે કે એટલે અહંકારને બહાર કાઢવા માટે એની દૂધ માંગ્યું. દૂધ અંદર ગયું તો અહંકાર બહાર નીકળી ગયો અને હૃદયની અંદર પાછા પરમ ગુરુ આવી ગયા, કેવલ કરતા આવી ગયા, પાછા આવી ગયા. માગ્યું ને પછી દૂધ પીધા પછી પાછા આવી ગયા. એને રાખીને હવે કઈ બોલતા નથી, તો હવે કેવલ કરતા એના હૃદયની અંદર રહ્યા. જો એ કાંટો હોત તો હૃદયમાં વાગ્યા કરે, તો કેવલ કરતા એના હૃદયમાં કેમ રહે? એટલે કીધું છે એની 18મા સિદ્ધાંતની અંદર કે હું કેવો છું, કેવી રીતે પ્રાપ્ત થાવ? દાસન કે દલ જેસા, દાસના દલ જેવો છું. દાસનું દલ કેવું હોય કે માખણ જેવું હોય, એમાં કોઈ વાસ ન હોય. માખણ કેટલું મસ્ત હોય કે એકદમ પોચું પોચું અને સુગંધિત દાર, એનું ગમતું એવું જેનું હૃદય થઈ ગયું છે. એ હૃદયમાં હું રહીશ એટલે મને કાંટા એના નહીં વાગે. મારી અંદર એ કોઈ કાંટા નથી, હું આ રીતે દૂધ માગી લઉં છું કે એટલે મારી અંદર અહંકાર નથી, મારી અંદર છળ કપટ નથી, એટલે હું એના હૃદયમાં રહું તો એને વાગીશ નહીં. જેના હૃદયમાં હું રહું છું એને વાગીશ એટલે દાસને મજા આવશે, અને એના હૃદયમાં હું રહીશ એટલે એના હૃદયની અંદર કોઈ કાંટા નથી, કોઈ છળ કપટ નથી, એવું વાસ નથી આવતી, એટલે મને એમાં રહેવાની મજા આવશે. તો કે તમને પ્રાપ્ત કરવાની રીત શું હતી કે આ દાસન કે દલ જેસા, આ ઉપાસના આપી દીધી. આના આધારે દૂધનું માખણ કરી દીધું. દૂધ માગ્યું દૂધ અને પીધું દૂધ અને થઈ ગયું માખણ, હૃદયમાં રહેવા જેવું સરસ મજાનું પ્રોસેસ આખી અંદર કરી નાખી. જે બહાર કરવાની હતી, દહીં મેળવવાનું, આ માથાકૂટ નહીં વલોવાનું, અંદર સીધું જ માખણ કરી દીધું. દૂધ પીધું દૂધ અને થઈ ગયું માખણ, પાછા આવી ગયા કેવલ કરતા. તો કે કેવલ જ છે એમ જાણીને આ પ્રકારની પ્રતીતિએ કહ્યું છે. આ પ્રકારે નિજ કેવલપતિ સાક્ષાત પ્રગટ સર્વજ્ઞ ગતિરૂપ દિવ્ય મૂર્તિ તદ્રુપ તદાકાર છે એમ જાણજો. તે સામાન્ય અને વિશેષ આદિ સર્વ અંશોને માનવા યોગ્ય સત્ય છે કે આ સત્ય છે કે હું કહું સામાન્ય અને વિશેષ અંશોને માનવા જેવું સત્ય છે કે જો તમે આ ભૂલી ગયા સત્ય મારી વાત તો ગયા કામમાંથી તો અસત્યમાં જ રહેશો કે આ સત્ય વાત છે કે તમે બે અંશોને કહું છું કે સામાન્ય અને વિશેષને પરમ વિશેષ અંશ તરીકે અત્યારે કહે છે. પરમ કેવલ કરતા પરમ ગુરુમાં વાસ કરીને કહે છે કે આ સત્ય છે. વળી પરમ વિશેષ અંશ જે મહાન સમર્થ સર્વજ્ઞ પરમ ગુરુ અવતાર તે સાક્ષાત અખંડ ગતિરૂપ હોય તેમને નિજ કેવલ કરતા સમજાણીને તેમનું ભજન કરજો. હવે પાછા જુદા થયા એટલે સમાન છું એમ કીધું. સમ એટલે તમારા જેવો છું એમ કીધું. પણ હું કેવલ કરતા છું એવો દાવો નહીં કર્યો. હવે તમે મારા હૃદયમાં વસી ગયા તો તમે દાવો કરો હું કેવલ કરતા છું. હું કામ કરું? હૃદયમાં વસી ગયા છો તો તમે દાવો કરો હું કેવલ કરતા છું. હું કામ કરું? હું તો તમારો દાસ છું. એટલે બે વસ્તુ એક હારે રહી ગઈ, કેવલ કરતા અને દાસ બે એક સાથે રહ્યા. સાંભળનાર અને બોલનાર એ વચ્ચે રહેવાથી બે એક હારે રહ્યા. આ મુદ્દો અહીંયા કહી દીધો આખો. તારે કેમ રહેવાનું? આ ઉલટ ક્રિયાનો મહત્તમમાં મહત્તમ જે ફળ છે એ ફળ આખું કીધું. આ ફળ મારું નિષ્ફળ નથી જતું.
આ ઉલટ ક્રિયાના આપણે જે ક્લાસો 84 ચલાવ્યા એના જે આ ફળ જે અત્યારે છે કેટલું રસદાર છે, કેટલું મીઠું છે, કેટલું પાચક છે, કેટલું ગમે એવું છે. આ ચૂસવાનું જ મન થયા કરે છે. આ એમ થાય છે કે હજી આવ્યા જ કરે કે એટલે એવું આ હું તને ફળ આપું છું કે એમાં નથી છોતરું હોય કે નથી અંદર કોઈ બીજું ફોતરું હોય કે આ બધા વગરનો સીધો જ રસ છે કે મસ્ત મજાનો આ તને આપું છું આજે. એટલે અહીંયા કીધું આ એટલે આપણા ત્રીજો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.